વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા 9 વર્ષના બાળકને પટાવી આરોપીઓ અપહરણ કરીને લઈ ગયો હતો. જે અંગે બાળકના માતા-પિતા છેલ્લા 2 દિવસથી માંજલપુર પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે. પિતાએ જાતે નજીકની દુકાનમાં ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજ શોધી કાઢી પોલીસને બતાવ્યા હતા, પરંતુ માંજલપુર પોલીસ હજી બાળક અપહરણકારને શોધી શકી નથી. મળતી માહિતી મુજબ મકરપુરા જીઆઈડીસી રોડ વિહળનગરમાં રહેતા મૂળ યુપીના શ્રમજીવી પરિવારનું 9 વર્ષનું બાળક ઘર નજીકથી જ ગુમ થયો હતો. મોડી રાત સુધી બાળક ઘરે પરત નહીં આવતા પિતા તથા અન્ય લોકોએ તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બાળકનું કોઈ પત્તો નહીં લાગતા છેવટે બીજે દિવસે 8મી તારીખે માંજલપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની કામગીરીથી નારાજ બાળકના પિતાએ જણાવ્યું હતું કે નજીકમાં જ આવેલી મોબાઈલની દુકાનમાં ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજ અમે જોયા હતા. અમારા બાળકને એક યુવક વાતચીત કરી પટાવી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારબાદ આગળ આવેલી એક દુકાનમાં ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજ જોતા તેમાં આરોપી મારા દીકરાને લઈ જતો દેખાઈ રહ્યો છે. પોલીસે આગળ રસ્તામાં ફિટ કરેલા સીસીટીવી ચેક કરવા જોઈતા હતા, જેથી આરોપીને શોધી શકાય, પરંતુ પોલીસ તેવી કોઈ કામગીરી કરી રહી નથી. શોધવાના બદલે અમારી જ પૂછપરછ કરી રહી છે. આ અંગે બાળકના પિતાએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે પોલીસે તરત કામગીરી હાથ ધરવાના બદલે અમારી પાસે આધાર કાર્ડ સહિતના અન્ય દસ્તાવેજોની માગણી કરી હતી. પોલીસ આરોપીને પકડવાના બદલે અમારી જ પૂછપરછ કરી રહી છે. બાળક ક્યાં ગયો, કેવી રીતે ગયો, એની રીતે પાછો આવી જશે તેવી વાતો કરી રહ્યા છે. પોલીસ ખૂબ જ ધીમી કાર્યવાહી કરી રહી છે. અંગે પોલીસને પૂછતા પીઆઈ NL પાંડોરે વાત સ્વીકારી હતી કે બાળકની માહિતી લેવા માટે આધાર કાર્ડની માગણી કરી હતી.